હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો. તો આપણે એક નવા દિવસની એક નવી શરૂઆત થઈ ગઈ છે. તો આજે મિત્રો આપણે બાજરી મગફળી તો ઘણી કરવી. આજે બાજરી ખરપાન છે, જે તમને પેલું મેં બતાવ્યું હતું ને, જે મોરપંખ જેવું હાંકવાનું હોય છે. હળિયા અમારી અહીંયા હળિયા કહેવામાં આવે છે. તો એ મિત્રો અત્યારે આપણે બાજરીમાં હાંકવાનું ચાલુ છે ખરપામાં. તો પેલી બાદ ટ્રેક્ટર ચાલુ છે, તમે જોઈ શકો છો. અને બાજરી ખરપતા મિત્રો આટલા સુધી આપણે આવી ગયા છો. આટલું થોડી બાકી રહ્યું છે, એટલે તમને સ્પેશિયલ બતાવવા માટે હું આવી ગયો છું હવે. તો ચાલો મિત્રો, આપણે હવે વિકાભાઈને થોડી વાતચીત કરશું કે વિકાભાઈ બાજરી ખરપામાં શું રહે, શું ફાયદો થાય અને કેટલો ખર્ચ અને કેટલા ખર્ચમાં તમારે બની શકે છે. તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર આવી ગયું છે શેઢા ઉપર, અને હવે આપણે તેમને પાછળથી બતાવી દઉં. તમે જો સિંગલ ફ્રેમ છે અને પાછળ લગાવે એવું ખાલી. તો જો હડે એટલે તમને બતાવી દઉં. આવી રીતે મિત્રો હેડતું હોય છે. આ જો આ બાજરી વચ્ચે હેડે એટલે શું, આ બાજનો આ પાળો ચડી જાય અને આ બાજનો આર્યો પાળો ચડી જાય, એટલે બાજરી અને પડવાની કોઈ બીક ના રહે મિત્રો. એમ જેમ મોટી થાય ને એમ પડવાની કોઈ બીક ના રહે. જો મસ્ત હાંકવાનું ચાલુ છે. બાજરી કેવી છે તમે જોઈ શકો છો. આપણામાં તો ફુવારા ચાલુ છે, આપણા બાજુમાં જ છે, અહીંયા હાંકવાનું ચાલુ છે આપણે. તો મિત્રો એમાં એવું છે કે જે તમે ઓનલાઈન જુઓ છો પાછળથી, જેમ કે આ ઓનલાઈન ગયા તો આ ઓનલાઈન પછી પાસે આવી શકો છો. અને જો કટારમ પેલું હાંકવું હોય, જે આપણે હળ ભરી નહીં હાંકતા, શું કહેવાય, આમ કટારા પ્રમાણે હાંકતા હોય ને એવી રીતે હાંકવાનું તો મિત્રો સારામાં સારું. પણ આ નજીકથી હાંકા તો મિત્રો કોઈ કટારો વચ્ચે પડ્યો ના રહે, સારામાં સારું મિત્રો થઈ જાય. જુઓ બાજરી આપણે ખરપી રહેવા આવ્યા હતા હવે ટૂંક સમયમાં. અમારા માણસો અત્યારે વિઝિટ કરવા આવે છે પેલા ઉભા ખૂણામ, અને ટ્રેક્ટર ચાલુ જ છે. ખાલી મોસમ બાજી રાખી છે. તો વિકોભાઈ આપણે મોસમ લઈ રહ્યા એટલે વિકોભાઈ તમને સમજાવશે, આખી માહિતી આપશે કે કેટલા ખર્ચમાં અને કેટલું હોય તાર કેટલા વીઘા મેળે છે એ તમને કહેશે હો. ફાઇનલી મિત્રો આપણે વિકોભાઈ નવરા થઈ ગયા છે. થોડું આચા વગર રહ્યું છે આટલું. તો વિકોભાઈને આપણે બધા જાપણી કરવા માટે ઉભા હતા. તો વિકાભાઈને થોડી માહિતી લઈશું, પૂછશું કે શું ખર્ચો હોય, શું ફાયદો હોય અને શું કહેવાય ને, અને કેટલા સમય બાજરીમાં તમે હાંકી શકો છો એ વિકાભાઈને હવે પૂછવાનું છે. વિકોભાઈ નવરા થઈને બેઠા છે ત્યારે. બોલો વિકાભાઈ શેઠ, આપણે હેડો કહેવાના શું કહેવાય? મોરપંખ કહેવાય. મોરપંખ એવું એમ. અને કેટલા ભાષામાં બોલાતું હોય, આપણે ગુજરાતી મોરપંખ. બરોબર. અથવા બાજરીનું કામકાજ સારું કહેવાય. સારું. અને વિખેડા હાંકવા હોય ને તો આ દોડો રહ્યો ને અહીંયાથી ઓલી બાદ મોટો કરી નાખતા વિખેડું થઈ જાય. બરોબર. પોચ લાગે, આ પોચ એ પોચ જ લાગે. બરોબર. પેલા વિખેડા મગફળી ખરપા માટે આરી મગફળી કોમ આવે ખરી? આવે એવું એમ. આવે પેલું આવે. બરોબર. મહિનાની બાજરી થઈ હોય જો વિકાસ ખેતર પ્રમાણે. બરોબર. મહિનામાં કોઈને વાંચી મોટી હોય, કોઈને નાની હોય, ત્રણેય ખેત થતું હોય. બરાબર. બાજરી થાય તો હળવે ખરપી હારી. આ બાજરી કેટલા દાડાની છે? આ મહિનો હજી નહીં થઈ. મહિનો નહીં થયો એમ ને. તો આટલા સમયે બાજરી ખરપી નાખવી પડે નહીં? આટલા સમય થાય તો બળદથી ખરપી નાખે. પણ આ ટ્રેક્ટર કોઈ ભાગે નહીં આ? ના, કશું નહીં, જોઈ લો. એવું ચાક મિત્રોને બતાવી લે. જો મિત્રો આપણે કોઈ ભાગવાની કોઈ પેલું હતું નહીં, બાજરી આ તો ઊભી થઈ જાય. હાથી નાખવું પડે. જેટલી નાની માપની નાની હોય ને ખરપો એટલી સારી. એવું એમ. થોડું મોટું થાય ને ખરપવા જો તો ભાજી જાય તો હળદી લીધી થાય. અને કેટલો ખર્ચો થતો છે બનાવરા? લગભગ 3-4 વર્ષ થઈ જાય, અમારે 5,000 થી 6,000 ખર્ચો લાગે. તો અત્યારે તો મોંઘવારી 7-8 હજારમાં તમે બનાવી શકો એમ ને.
2 વયનું કામ કર્યા. એવું એક વયનું અમે મોકલું કરો. હા, તો આ 2 બાજુનું ખુલી જાય એટલે આપણે વિખેડા લગાવવા હોય પાછળ તો તમે લગાવી શકો છો. અને આ મોરપંખ હાંકવું હોય તો એકલું મોરપંખ હાંક. આ મોરપંખ હાંકવો તો મોરપંખ, ઉડતરીમાં મોરપંખ એક જબર કોમ આવે. 38 નંબરમાં એવું એનો જોરદાર 20 નંબર મને આઈડિયા નહીં. 20 નંબર મને કેમ કે આ ઓલી કરે બરોબર. પેલો એમાં દોતી હારી બદલાવો, હા. દોતી બદલાવો 20 નંબરમાં કામ કરે પાછું. એવું જે પેલી આપણે વિયા કરે. વિયા કરવા આ જગ્યા છૂટી જાય. પેલી છૂટી જાય. જે માટી જમીન ફાડે એટલે ઓલું સરખું માટી નાખતું હોય. તો આરે આપણે નેદણ માટે જ આવતું છે. સ્પેશિયલ લેદરમાં. નેદણ અને આ બાજરીનો વિકાસ થાય એના માટે. હા એ બરોબર. વાળા તો લગભગ એટલો બધો કોઈ ઉગતો નહીં. હમ. એ નેદણો તો બધું આપણ આ શું ઓળા બોળા ચડી જાય કમ્પ્લીટ એટલે. મોટી થાય તો હટદી નમે નહીં તો હવા આવે. બરોબર. આ ઓળા પેલા શું પાળા ચડી જાય કમ્પ્લીટ. ચલો યાર તું છે વિકામ વીઘામાં લગભગ અડધો કલાક જ. તો આપણે સારું સારું કહેવાય કોણ અડધા કલાકમાં કોઈ ડીઝલ ના બળે અને કોમે સારામાં સારું થઈ જાય. લગભગ કાલનું આપ્યું એટલે અત્યારે સવારમાં હમ. આયા પતી ગયું. પટી જાય તો અત્યારે મિત્રો 10:30 થયા. સવારે ચાલુ કર્યું હતું 8:30 તો કલાક થયો છે. થોડું બાકી હતું પટી ગયું છે કમ કમાઈ. મેં એમ કે આમ બધી રીતે સારું કહેવાય. એવું હા આ વજન નહીં એટલે વજન મૂકવો પડે નહીં. હા વજન નહીં. બરોબર. થોડો જૂનું થયું હોય ને એટલે આ પેલા સપલા ખાસી ગયું. સપલા કાશી જાય એના કારણે એના નકે બીજું કોઈ આમ કે બીજું કોઈ જરૂર પડતી નહીં. એવું કોઈ વજન નહીં કે કોઈ નહીં. બરોબર. કે આ કોઈ સપલું આવી રહ્યું છે ડોલવાનું બંધ કરે એટલે એમ કેમ કારણ એ રહ્યું કે પેલું શું થાય ડોલ કરે તો શહેરમાંથી બાજરી કદાચ આડી જાય તો પેલી થઈ જાય. હાચવી નાખવું પડે, હોશિયારીથી હાંકવું પડે. એવું હા હાચવાની બહુ હોય ને. ત્યાં પછી પાછળ તાકો ટ્રેક્ટર મોરીથી ફગે એટલે ઓય ચીડી ફડાડજી નીગાડી મેલે. પણ એવું ધીરે ધીરે મસ્ત હાંકો તો કમ્પ્લીટ થઈ જાય. બરોબર. કશો વાંધો નહીં. હડતા આપણે ખેડૂત મિત્રોને કહીએ કે તમે આ દેશી જુગાડ કરજો, સારામાં સારું છે. તો મિત્રો અત્યારે તમે ભાવ છે એનો 7 થી 8 હજાર રૂપિયા તમારે બની જાય અને સારામાં સારો ઉપચાર છે દેશી જુગાડ કહેવાય. સાદુ રોપમાં બની જાય એવું એ પાટો કાઢીને લગાવી દે ચાલે. બરોબર. તો મિત્રો તમારે એવું છે એમ. હવે તો ખાસ કરીને નહીં હોય. હવે તો ટ્રેક્ટર આવી ગયા એટલે રોપો નહીં હોય એટલી બધી. એવું એમ. બરોબર. તો રોપ પડી હોય તો રોપમાં બની જાય નહીં. ખાલી ફેમ જોવે એક પાછલા દોતે તમે પેલું કરી શકો. બધે જો ગાળો તો ફેમને એને હોલ બોલ પાડેલા આવે કંપની અને પેલા હાદી રોપો પેલા મારતા એવી ખોલી અને આરે ડાઢા લગાવી દો ગાળા. એ તો આપણે ઘેર બેઠા કરી જાય. ખાલી બજારમાંથી લાવવાનું થાય તો હા ખાલી પોખડો લાવવાના થાય અને ઠુવા લાવવાના થાય કામ થઈ જાય. 3000 કદાચ 3000. હા સીધી રીતે પતી જાય. બરોબર. તો મિત્રો તમારે જો સાદી રોપ પડી હોય જે ઘંટિયાવારની તો એમાં મિત્રો તમે બનાવી શકો છો. આમાં સારામાં સારો ઉપચાર છે મિત્રો દેશી ઉપચાર કે આપણે દેશી જુગાડ કહેવાય ને એવો દેશી જુગાડ છે. તો ચલો મિત્રો તમે પણ એક વખત ટ્રાય લેજો અને જો ના ગમ્યું તમને ના ખબર પડી હોય તો મારો નંબર આપેલો છે. તમે મને ફોન કરીને પૂછી શકો છો કે કેવી રીતે કરવાનું હોય છે. તો ચલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી અને હવે મળીશું નેક્સ્ટ ટાઈમ અને એક નવા અંદાજ સાથે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. એક વખત તમે પણ મિત્રો આ દેશી ઉપચાર દેશી જુગાડ તરીકે કામ કરજો એક વખત તો મજા આવશે. ચલો હવે.